નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। સરકાર બુલડોઝર ચલાવી જજ જ્યુરી કે જલ્લાદ ન બની શકે। સીજેઆઈ બીઆર ગવાઈએ ભાજપ દ્વારા ચોક્કસ જાતિના ગુનેગારોના ઘરો પર બુલડોઝર ફેરવી દેવાના મુદ્દે આકરી ઝાટકણી કાઢી। જાણો બુલડોઝર ન્યાય મુદ્દે સીજેઆઈએ શું કહ્યું। સીજેઆઈ બીઆર ગવાઈ ઓન બુલડોઝર જસ્ટિસ। ઘર બનાવવું એ લોકોના સામાજિક અને આર્થિક અધિકારો સાથે સંબંધિત એક પાસું છે। તે વર્ષોની મહેનત, સપના અને આકાંક્ષાનું ફળ હોય છે। તેને ફક્ત મિલકત તરીકે જોઈ શકાતું નથી। તે સ્થિરતા અને સુરક્ષાનું પ્રતીક છે। તે પરિવાર કે વ્યક્તિની સામૂહિક અપેક્ષાઓનું પ્રતીક છે। ભારતના મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવાઈએ ઇટાલીમાં ભાજપ શાસિત રાજ્યોમાં તોળાતા બુલડોઝર જસ્ટિસ સીજેઆઈ બીઆર ગવાઈ ઓન બુલડોઝર જસ્ટિસ અંગે આ નિવેદન આપ્યું હતું। સામાજિક આર્થિક ન્યાય પ્રદાન કરવામાં બંધારણની ભૂમિકા। ભારતનો 75 વર્ષનો અનુભવ। આ વિષય પર એક કાર્યક્રમ સીજેઆઈ બોલી રહ્યા હતા। આ કાર્યક્રમ ઇટાલીના મિલાન કોર્ટ ઓફ અપીલમાં યોજાયો હતો। એ દરમિયાન સીજેઆઈએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે બુલડોઝર ન્યાય પર પ્રતિબંધ મૂક્યો છે। કાર્યપાલિકા એક સાથે જજ, જ્યુરી અને જલ્લાદ ન બની શકે। હકીકતે સીજેઆઈ વર્ષ 2024માં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણયનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેમાં કાનૂની પ્રક્રિયાને સાઇડલાઇન કરીને મન ફાવે તે રીતે તોડી ન નાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો। ત્યારબાદ કોર્ટે કહ્યું હતું કે આવી કાર્યવાહી બંધારણની કલમ 21 એટલે કે જીવનના અધિકારોનું ઉલ્લંઘન છે। સીજેઆઈ બીઆર ગવાઈએ વધુમાં કહ્યું કે બંધારણના મૂળભૂત માળખાને બદલી શકાતું નથી। તેમણે સામાજિક આર્થિક અધિકારોને લાગુ કરવાના પ્રયાસો દરમિયાન ન્યાયતંત્ર અને સંસદ વચ્ચેના પ્રારંભિક તણાવને યાદ કર્યો, જેનું પરિણામ કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યના નિર્ણયના સ્વરૂપમાં સામે આવ્યું। સીજેઆઈએ વધુમાં કહ્યું, કોઈ પણ દેશ સમાજના મોટા વર્ગને હાંસિયામાં ધકેલી દેતી માળખાકીય અસમાનતાઓ વિશે વાત કર્યા વિના ખરેખર પ્રગતિશીલ અથવા લોકશાહી હોવાનો દાવો કરી શકાતો નથી। સીજેઆઈ બીઆર ગવાઈએ કહ્યું, જ્યારે આપણે વીતી ગયેલા 75 વર્ષ પર નજર કરીએ છીએ ત્યારે એમાં કોઈ શંકા નથી કે ભારતીય બંધારણે સામાન્ય લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કર્યો છે। જ્યારે સંસદે કાયદા અને બંધારણીય સુધારા દ્વારા અગ્રણી ભૂમિકા ભજવી હતી, ત્યારે સુપ્રીમ કોર્ટે શિક્ષણથી લઈને આજીવિકા સુધીના સામાજિક આર્થિક અધિકારોને મૂળભૂત અધિકારોમાં રૂપાંતરિત કરવા માટે સતત કામ કર્યું હતું, જેને પાછળથી સંસદ દ્વારા અસરકારક બનાવવામાં આવ્યા હતા। સીજેઆઈ બીઆર ગવાઈએ કહ્યું કે ભારતનું બંધારણ માત્ર શાસન માટેનો દસ્તાવેજ નથી, પરંતુ એક ક્રાંતિકારી નિવેદન છે। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।